જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઓટ્સની કૂકીઝ બનાવીશું જે એકદમ હેલ્ધી છે. શુગરનો ઉપયોગ કર્યો છે, એની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો, ગોળનો જે પાવડર આવે છે. તો પહેલાં મેં અહીંયા 1/4 જેટલી શુગર લીધી છે ને એટલું જ ઘી લીધું છે. એની જગ્યાએ તમે સોલ્ટેડ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી આ એકદમ એરી ટેક્સચરમાં ના આવી જાય ત્યાં સુધી. 2 મિનિટ જેટલું થશે એને મિક્સ કરતાં. આ રીતનું તમારે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે આની અંદર ઓટ્સનો પાવડર, ઓટ્સ જે આવે છે સાદા જ, એનો પાવડર મેં નાખ્યો છે. 2-3 ચમચી જેટલું મેં બેસન લીધું છે. બેકિંગ પાવડર લીધો છે 1 ચમચી જેટલો, અને 1/4 જેટલો મેં બેકિંગ સોડા લીધો છે. અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને મેં અડધો કપ જેટલા ઓટ્સનો ઉપયોગ કર્યો છે. દ્રાક્ષ લીધી છે, મેં ચોકો ચિપ્સ લીધી છે. તમે બીજા પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. 1 ચમચી મેં કોકો પાવડરનો ઉપયોગ કર્યો છે. એને આપણે પહેલાં ઓવર મિક્સ નથી કરવાનું, હાથથી જસ્ટ મિક્સ કરી દેવાનું છે. અને દૂધથી આપણે એનો સોફ્ટ ડો કરી દેવાનો છે. દૂધની જરૂર વધારે નહીં પડે, લગભગ 2 થી 3 ચમચી જેટલું જ પડશે. જેટલું બાઇન્ડિંગ થાય એટલું જ આપણે લેવાનું છે, વધારે દૂધ નથી લેવાનું. મેં 3 ચમચી દૂધનો ઉપયોગ કર્યો હતો અને બાઇન્ડ થઈ ગયું હતું. આ રીતનું ટેક્સચર તમારે થવું જોઈએ. પછી બટર પેપર કોઈ પણ વસ્તુ પર તમે આવી રીતે કૂકીઝનો કોઈ પણ શેપ આપી શકો છો અને અહીંયા મૂકી શકો છો. હું ગેસ પર જ બનાવવાની છું. બની શકે તમારે નાની જ બનાવવાની, કારણ કે આ થોડીક ફૂલશે એટલા માટે. અને 2 કૂકીઝ વચ્ચે તમારે થોડીક જગ્યા રાખવાની છે. એની ઉપર થોડી ચોકો ચિપ્સ એડ કરી દઈશ. આ બી ટોટલી ઓપ્શનલ છે. આ મેં એક પ્લેટમાં કર્યું છે અને આવી જ રીતે હું બીજી પ્લેટ પણ એડ કરી દઈશ અને બીજા ગેસ ઉપર પણ હું મૂકી દઈશ. હવે એક કઢાઈ લઈશું આપણે. એની અંદર મેં મીઠું એડ કર્યું છે અને કોઈ પણ તમે સ્ટેન્ડ મૂકી શકો છો આવી રીતે. અને એની ઉપર તમારે કૂકીઝ મૂકી દેવાની છે. તમે કૂકીઝ નાની મોટી કેવી રીતની બનાવી છે એ રીતનું તમારે આની અંદર ટાઈમ લાગશે. સ્લો ફ્લેમ પર જ તમારે એને થવા દેવાની છે. મારે 10 મિનિટમાં થઈ ગઈ હતી. તમારે કેવી રીતની કૂકીઝ છે એ પ્રમાણે તમારે 10-15 મિનિટ પણ થઈ શકે છે. તો આ જ રીતે હું બીજી પણ રેડી કરી દઈશ અને બીજી બાજુ પણ મેં મૂકી દીધું છે. અને આ રીતની તમારી કૂકીઝ ફૂલશે એટલે નાની બનાવશો તો પણ ચાલશે. અને મેં આવી રીતે કાણાવાળા વાસણમાં કાઢ્યું છે જેથી બધી બાજુથી એર નીકળી જાય. અને એકદમ ક્રિસ્પી બની જાય. આપણી કૂકીઝ બનીને એકદમ રેડી છે. બનાવવું પણ એકદમ ઇઝી છે. થેન્ક યુ ફોર વોચિંગ.